નમસ્કાર, હું નમ્રતા કામદાર જોશી, રાજકોટની વતની. મેં મારા અભ્યાસમાં MBA સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીથી પૂર્ણ કરેલ છે અને ઘણા વર્ષો સુધી મેં કોર્પોરેટમાં કામ કર્યા બાદ છેલ્લા 4 વર્ષથી એક સેવાકીય સંસ્થામાં હું જોડાયેલી છું. અને ખાસ તો મારા અંદરની લાગણી જણાવું તો આજે મને ઘણો ગર્વ થાય છે, કારણ કે આટલી નાની વયે હું આટલા સુંદર એવોર્ડની હકદાર બની રહી છું. અને મેં મારા નાનપણથી જ મારા મમ્મી અને પપ્પાને ઘણા સંઘર્ષમાં જોયા છે. તેથી આ એવોર્ડને હાલ હું શરૂઆત માનું છું અને હજી ઘણું કરવાનું પણ મારે બાકી છે અને ઘણી બધી જવાબદારીઓ સાથે લઈને પણ હું ચાલી રહી. જે લોકોનો હું દિલથી આભાર માનું છું તેઓ માટે મેં એક કવિતા લખી છે અને કંઈક કહેવા ઈચ્છું છું. અને સૌપ્રથમ તો આ એવોર્ડની હકદાર માત્ર હું એકલી નથી. એમાં મારા પરિવારજનો, મારા પતિ અને મારા સહયોગીઓનો પણ ઘણો ખરો સાથ રહ્યો છે. આ સન્માન મારી આંખોનો ઉજાસ છે અને મારા માતા પિતાના વિશ્વાસનું પરિબળ છે. અને હું એવું માનું છું કે મારે હજી ઘણી ઊંચાઈ સુધી પહોંચવાનું બાકી છે. મારી આટલી ઉંમર સુધીની સફર પણ સરળ ન હતી, પરંતુ આજે જે હું એવોર્ડની હકદાર બની રહી છું તેથી મને મારો દરેક સંઘર્ષ અત્યારે ગૌરવમય લાગે છે. સૌપ્રથમ તો હું આભાર માનું છું હ્યુમન કેર ફાઉન્ડેશનનો, ઉન્નતિબેનનો અને કુમાર સરનો, કે જેઓએ મને આ એવોર્ડ માટે નોમિની ગણી. તો ઉન્નતિબેન માટે મેં કંઈક લખ્યું છે, તો આવો અત્રે હું કહીને સંભળાવું. ઉન્નતિ નામ જેવું જ ઉન્નત કાર્ય કરનાર, સેવામાં સમર્પિત અને માનવતાના દીપ સન્માન આપી નારીઓને મંચ આપે છે, સપનાઓને સાકાર થવા પાંખો આપે છે. આજે તેમના હાથે મળતું આ ગૌરવ દરેક નારીઓ માટે આશીર્વાદ સમાન છે. હ્યુમન કેર ફાઉન્ડેશન માટે પણ નાની એવી પંક્તિ. હ્યુમન કેર ફાઉન્ડેશન એ માત્ર એક સંસ્થા નથી, માત્ર એક નામ નથી, પરંતુ માનવતા અને સંવેદનાનું પવિત્ર ધામ છે, જ્યાં પ્રતિભાને સાચી ઓળખ મળે છે, સાચું માન મળે છે અને આત્મનિર્ભરતાને મળે છે સાચું સન્માન. આ સંસ્થા અનેક જીવનમાં પ્રકાશ ભરે છે અને સમાજમાં નવી આશાઓ ઊભી કરે છે. અને ખાસ કુમાર સર માટે, કે જેમણે મને આ એવોર્ડ માટે સાચી હકદાર ગણી. જ્યાં નજર પડે ત્યાં જ પ્રતિભા ઓળખી લેતા, યોગ્ય વ્યક્તિને યોગ્ય મંચ સુધી પહોંચાડતા. કુમાર સર, તમે માત્ર નામ જ નથી સૂચવ્યું, પણ મારી મહેનત અને મારી લગન ઉપર વિશ્વાસ મૂકી મને પ્રોત્સાહન આપ્યું છે. મારી પ્રત્યેનો તમારો આ વિશ્વાસ મારા માટે આશીર્વાદ સમાન છે અને આ સન્માનમાં તમારો પણ યોગ્ય હિસ્સો છે. અને છેવટે આ સન્માન મને વધુ જવાબદારીઓની યાદ અપાવે છે. હજુ ઘણું ખરું કરવાનું બાકી છે એ વિશ્વાસ અત્યારે જગાવે છે. આભાર એ સંસ્થા અને સૌનો, જેમણે મારી મહેનતને માન આપી મને વધુ ને વધુ મજબૂત બનાવી છે. અને છેવટે હું મારા પરિવારજનો, મારા પતિ અને સૌ કોઈનો અત્રે આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ.